વડોદરાના શ્રવણ સેવા ફાઉન્ડેશન દ્વારા ગૌ માતા અને નંદી મહારાજને 2001 કિલો કેરીનો ઠંડો અને તાજો રસ પીરસવામાં આવ્યો. ગૌશાળાની તમામ 9 ક્યારીને કેરીથી ભરી દેવામાં આવી, જેના અંતમાં ગૌ માતા તથા નંદીજી મહારાજે અંતે ક્યારી સફાચટ કરી દીધી છે. આ સમયે નીરવ ઠક્કરે જણાવ્યું કે ગૌ માતા કેરીની છાલ અને ગોટલી નહીં પરંતુ કેરીના રસના હકદાર છે. 20 શ્રવણ સેવકોએ દિવસ રાત જોયા વગર મહેનત કરી સમગ્ર આયોજન અંગે. નીરવ ઠક્કરે જણાવ્યું કે ઘર ઘર સુધી કેરીનો રસ પહોંચે તે પહેલા ગૌ માતા નંદીજીની ક્યારીમાં પહોંચે તેવો અમારો સંકલ્પ હતો. વીતેલા સપ્તાહથી આ કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું હતું. સારી ક્વોલિટીની કેરીની ખરીદવાથી લઈને ગૌ માતા નંદીજી આરોગ્ય ત્યાં સુધી કેરીનો રસ ઠંડો રહે ત્યાં સુધીના કાર્યમાં યોગદીપસિંહ જાડેજા, દીપ પરેખ તથા 20 જેટલા શ્રવણ સેવકોએ દિવસ રાત જોયા વગર મહેનત કરી છે. સામાન્ય રીતે આપણે રસ કાઢ્યા બાદ કેરીના ગોટલા અને તેની છાલ ગૌ માતાની ધરાવીએ છીએ, પરંતુ મારું માનવું છે કે ગૌ માતામાં 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે અને તે તાજા અને ઠંડા કેરીના રસના હકદાર છે. આ મામલે આપણે આપણી માનસિકતા બદલવાની જરૂરિયાત છે. પ્રતિ પશુ 2.80 કિલો કેરીનો રસ જમી શકે તેવું આયોજન નીરવ ઠક્કરે જવાબદારીપૂર્વક કહ્યું હતું. એ ગૌ માતા આપણા સંસ્કાર અને સંસ્કૃતિનો હિસ્સો છે. એક સમયે આપણા પરિવારની એક પેઢી જમવાનું બનાવતા પહેલા ગૌ માતા માટે અલગ ભોજન કાઢતી હતી. સમય જતાં બધું વિસરાઈ રહ્યું છે. જો આપણે આજે જાગૃત નહીં થયા તો સમય જતાં આપણી આવનારી પેઢી ગૌ સેવાની વાતો ભૂલી જશે અને ત્યારબાદ માત્ર પાઠ્યપુસ્તકોમાં જ ગૌ સેવા વાંચવા મળશે.